હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધાને કેમ છો ભાઈ? બધા મજામાં છો? તો ભાઈ અમે મજામાં છે. અને ભાઈ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ બેલ આઇકન દબાવવાનું ભૂલતા જ નહીં. અને ભાઈ તમારો અમારો સપોર્ટ ઘણો જોઈએ છે, કેમ કે તમે અમારા વિડીયો રોજ જોવો જ છો, અમને ખબર જ છે. અને ભાઈ આવો નવો સપોર્ટ કાયમ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો અને કન્ટિન્યુ અમારો વ્લોગ તમે જોતા રહેજો બધા. જો ભાઈ આપણે ફાઇનલ આવી ગયા છીએ સસરાના ઘરેથી. પાછા ફોન લેતા ભૂલાઈ ગયા, તારા વ્લોગ નથી ઉતર્યો. અને ઘરે આવ્યા કે લાઇટ નથી અને જમવાનું થઈ ગયું છે. અહીં જો બારા જમવા સાંજે બેસી ગયા છે. અમારા નયન ભાઈ બધા આવી ગયા. કા નયન, તારે જમવાનું છે? શેનું શાક ખાવું છે? તું હું બોલે છે પણ ખબર નહીં પડે. જો ભાઈ ગુવારનું શાક છે ને ગરમ રોટલી આવી ગઈ છે. તારે જેન છે ખાવાનું છે? ગરમ રોટલી? હા ના, એમાં તો કેમ મને મૂકી દે. જો ભાઈ ફાઇનલી પછી લાઈટ આવી ગઈ છે. ને જો આ પંખો ફરે છે ઉપર અહીંયા, પણ બહાર આવતો હોય મૂંદી એટલી ગરમી થાય છે અત્યારે. તો આ બધું લીલું કરી નાખ્યું છે, બધી પાછું પલાળ્યું છે, પણ એવું તો એવું તાપમાન જ એટલું પડે છે. હા, કેટલું તાપમાન પડે છે? 46 ડિગ્રી તાપમાન પડે છે અત્યારે. કેટલું? 46. હા 46, 43 નહીં 46. આ પંખો ફરે પણ બહાર આવતું હોય ને એવું મૂંદી નથી લાગતું. ના ના. જો હવે ચા થઈ ગયો છે અને અમારા પૂઈ આવી ગયા છે અને ચા પીવાનો છે બધાને, એટલે તો ચા પી લેવી. અમારે જો જયદીપભાઈ રકબડી નવા છે, અમારા કાકા દીકરાને ચા પછી પીવાનો. ચા લેતો ફટાફટ. જો ચા આવી ગયો. દિયો હાલો જયદીપભાઈ ચા. હા દઈ દે. ધીમે ધીમે દીજો. બસ બસ જયદીપભાઈ બસ. હાલો ભાઈ ચા પી લઈ, પછી પાછા મળી કન્ટિન્યુ આપણો વ્લોગ તમે બધા જોતા રહેજો. જો ભાઈ હમણાં સોડા આવી ગઈ છે. ચા પીધો પણ સામાં બધા નો જાય. સોડા આવી ગઈ છે. સોડા બહુ જાય ફ્રીને લાયા છો. દારૂ પીવું ક્યાં એટલી લાયા હોતી મેં. માર કાકીએ બધી દીધી. એવું છે? થોડી હતી ને એટલે દેજો બાને. બાપા જો આમ જો તમે કેટલી આખી શીશી લઈને આવી ગયો. ભલે પીતી દો, પી જા. હું બનાવવાના સેવી તમે જોઈજો. આમાં પાણી છે, જો પીળું પીળું દેખાય છે દીપ? હા દેખાય હે ને? હા આ લોટ છે. શું છે? હા, આ ચટણી પડીકા છે. આ બનાવવાની, તારે બનાવવાની છે. આવડે છે ને? હા આવડે તો ખરા ને. આવડે ને? આ જો હવે સીણાનો લોટ આમાં નાખવાનો છે. આપણે લોટ નાખી દીધો અને બરાબર હલાવવાનું છે. આમ પછી 10 મિનિટ પલળવા દેવાનું. 10 મિનિટ પલળવા દેવાનું. હા 10 મિનિટ પલળવા દેવાનું. અને પછી આ સફેદ કલરની પડીકી રહી ને એ પછી નાખવાની. પછી આ રબડું થઈ જાય એટલે આમાં ભરીને મૂકવાનું. જા ઢોકળી. હા હાલો જો બધું મેં તૈયાર કરતા હતા ને, કેતા કે હું બનાવવાના છો તમે. એમ જો ખમણ બનાવ્યું છે. આમાં જે સડે છે ને આ એક બની ગયું છે. જો આ બની ગયા એમ ને? હા ઘીરે બનાવ્યું છે મેં આજ ખમણ. ઘીરે બનાવ્યું છે? હા. મારે ખાવું છે. હે? મારે ખાવું છે. તારે ખાવું છે? હું ખાય એટલે એમ થાય. એમ? હા તારે હાટું નહીં બનાવ્યા. જયશ્રી બેન હાટું બનાવી છે. આપણા ઘરે વેકેશન માં આવ્યા છે ને ફૂન છોકરી, એટલે એને હાટું બનાવ્યું. જો ભાઈ આ ખમણ કેવું મસ્ત જો બની ગયું છે. બની ગયું હે ને? હવે જો આમાં ખાલી કરવાનું. આમાં ખાલી કરવાનું. આ મરચા છે ને એ વઘારીને આમાં નાખવાના છે. વઘાર કરવાનો છે ને? હા આ છોકરામ જો એને ખાવા એ નુકુ નો ખવાય. પાડે હે ચટણી વિનાનું. ચટણી જોઈ કા? હા ચટણી વિનાનું નો ભાવે એમના મુકું. એ વાત થાય છે તારી. નાનો બે તો એમના મુકું ખાય છે. હાલો જો વઘાર કરવી છે. જો મરસાને એવું નાખી દીધું છે. જો વઘાર બનાવે છે. હા ખાંડનું પાણી છે ને ખાંડનું પાણી હોત જોઈએ એમાં. તો એ જોઈ ખરા ને. પછી આમાં નાખવાનું. પછી આમાં જો આમ ભભરાવાનું. આન ઉપર? હા આન ઉપર. ખમણ મસ્ત બન્યું હો ભાઈ. બને હે ને? હવે સડી ગયું છે. આ ખાંડનું પાણી નાખ્યું એમ ને? હા ખાંડનું પાણી નાખ્યું.
તારે નહીં ખાવાનું ખમણ હા હે ઈ તો ભજીયા ભજીયા જ કરે છે નકરો એને ભજીયા ભજીયા બોલતા આવડે ભજીયા ખાવા છે કે ભજીયા ખાવા છે આ ખમણી આ ખમણ હે જો તો આ બધું નાખે માથે મસાલો વઘાર કહેવાય કા મસાલો નહીં હા વઘાર કહેવાય હાલો જો ખમણ તૈયાર થઈ ગયું છે હા જો થઈ ગયું ને તૈયાર એ તો કમ્પ્લીટ થઈ ગયું મરસા ઓછા થયા હું ના માં લાવ્યું ને એટલે તળિયે વી ગયા છે તળિયે વી ગયા છે હા આ ચટણી છે તમે ખાવાની છે ચટણી હા ચટણી ખાવાની હોય ને જા રેન્સી બેન જો કેમ ખાય છે ઈ ખાવા જ મંડી છે વાટે નથી જોતી કોઈની એને આજ માણ ખમણ ભાડ્યું છે કા કાલ લેવી ચટણી છે મળે લાય થોડીક દઉં બસ એને બહુ નથી દેવાની ચટણી એને પછી ગળું જામી જાય છે ચટણી ભાઈ નહીં જાય જાય વિચારીને ખાવા દો ને ખમણ દે ખમણ હવે આમાં મને ખાવું એમાં નથી ખાવું વેટ કામ દઉં હેઠું થઈ જાય કોકને ખાવાનું હોય જો આવું કોઈ નથી ખાવા કાં જેન છે કોકને ખાવું પડે ખાવું હોય તો હેઠું લાગે પછી હિન્દી કો જેન છે તાહડામાં ખાય છે હાલો ભાઈ જેને ખમણ ભાવતું હોય ને એ કોમેન્ટ કરી દેજો જો બનશે તો પાર્સલ મોકલાવીશું નકર અહીં પછી ખાવા આવી જજો કા હા ભાવતું હોય કીધું હોય તો હું બનાવીને દેવું દેવાનું ન પીતો ખાવા આવવાના આપણે તો કહેવાનું હોય એને ખાલી ઠીક ખાવા આવે ઠીક હાલો ભાઈ જો ખમણ તો આવી ગયું છે આ ખમણનો ટેસ્ટ કરી જોયું કેવું છે આ પહેલી વાર ખમણ બનાવી સ્પેશિયલ બધા ઘર હાટું તને કેવું ખમણ લાગે સારું લાગે છે નથી સારું લાગતું તો ઊભી થઈ જા ભાઈ આપણું તો આ ખમણ બહુ મજા આવી હો આવું તો રોજમાં ખાવા જાય ના ન હોય એવું ખમણ બીનું મસ્ત હાલો તો આજનો વિડીયો આપણે પૂરો કરી દેવી છે અને જો આ ખમણનો વિડીયો મને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરી દેજો મળશું કાલે બાય બધાને